હવે પોલીસના પણ મેમા ફાટશે. તમને આ સાંભળીને આશ્ચર્ય થશે અને થવો પણ જોઈએ, કારણ કે આવું બહુ ભાગ્યે જ બને છે. પણ આ વખતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનો હુકમ છે અને તેમને એવું સૂચન આપ્યું છે કે સરકારી કર્મચારી સહિત રાજ્યના દરેક નાગરિકે ટ્રાફિકના નિયમનું પાલન કરવું અને ટુ વ્હીલર ચાલકોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં સરકારી કચેરીની બહાર ટ્રાફિક રાઇડ ચલાવવામાં આવી હતી, જેમાં 660 સરકારી કર્મચારીને દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં 72 જેટલા તો પોલીસ કર્મચારી છે. તેના પર ચર્ચા કરવી છે અને વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત કરતા અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકે શું કહ્યું તેના પર પણ વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. આજથી 2 દિવસ પહેલા એટલે કે તારીખ 10 ફેબ્રુઆરીના રોજ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને વધતા જતા અકસ્માતોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રાફિકના નિયમનું ફરજિયાતપણે પાલન કરવું અને ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરવું, જેમાં ખાસ કરીને સરકારી કર્મચારીને સંબોધ્યા હતા. અને જેને ધ્યાનમાં રાખીને પોલીસે અમદાવાદમાં જુદી જુદી સરકારી કચેરીએ ટ્રાફિક રાઇડ ચલાવી હતી, જેમાં 660 સરકારી કર્મચારીને 3,30,000નો દંડ આપવામાં આવ્યો હતો, જેમાં 72 જેટલા પોલીસ કર્મચારી હતા જેમને 36,000 જેટલી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેના પર અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકે વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે આ ટ્રાફિક રાઇડને વધુ વેગ આપીશું, એટલે કે ટ્રાફિકના નિયમોનું લોકો પાલન કરે તે માટે આગળ પગલાં લેવામાં આવશે અને તેની સાથે જે કોઈ પોલીસ કર્મી ટ્રાફિકના નિયમનું વારંવાર ઉલ્લંઘન કરશે તેના પર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. પણ આમ જોવા જઈએ તો ઘણી દેખીતી વસ્તુ છે કે લોકોને નિયમનું પાલન કરાવતા પોલીસ કર્મી પણ ઘણીવાર નિયમો તોડતા હોય છે. ઘણીવાર તો તમે કોઈ ગાડી પર પોલીસ લખેલું પાટિયું અને કાળા કાચ જોયા હશે, પણ શું તે લોકો સામે કડક કાર્યવાહી થશે કે પછી તેમને પોલીસ સમજી અવગણી દેવાશે અથવા છોડી દેવાશે? આ સિવાય પણ એક પ્રશ્ન ઊભો થાય છે કે શું ટ્રાફિક રાઇડ ચાલી રહી છે ત્યાં સુધી જ પોલીસ કર્મચારી વિરુદ્ધ એક્શન લેવાશે કે પછી હવેથી દરેક નિયમ તોડનાર પોલીસ સામે એક્શન લેવાશે? આ વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.